તે પક્ષીઓને પાણીની જરૂર હોય છે। દર વર્ષે હજારો પક્ષીઓ પાણી વગર મૃત્યુ પામે છે। જરા વિચારો, આવી ગરમીમાં આપણને એક દિવસ પર પાણી મળે તો જે હાલત આપણી થાય તે હાલત આ મૂંગા, અબોલ, પ્રેમાળ પક્ષીઓની થાય। માટે સૌ ભાઈઓને વિનંતી છે, આપણા ઘરના છત અને અગાસી ઉપર પાણીના વાસણ ભરીને જરૂરથી મૂકવા। ભૂગી ભાવ આ પક્ષીઓ માટે આપણે કુંડા અને માળા વિતરણ કર્યું છે। આનું શું છે અજયભાઈ? આના 10 રૂપિયા, આના 20 રૂપિયા। યાદ બી લઈ જાઓ ને ભાઈ। એટલે ભાઈ રીંગણા બટેટા થોડા છે, અમે સેવા કરવા બેઠા। રીંગણા બટેટા થોડા છે, આનું એના 10 રૂપિયા, આના 20 રૂપિયા। આ અમારા 20 રૂપિયાનો આવે, 30 રૂપિયાનું આવે। આ અમારે 30 નું આવે, મેં તમને 20 ના આપી અને આ 20 નું આપી। આ તમને 10 રૂપિયામાં આપી। યાદ બી કરો। આ રીંગણા બટેટા થોડા છે, કેટલા લઈ જવા? 2-3 લઈ જવાના। લેતો પછી બાંધજો, પછી પાણી રોજ પાણી ભરજો। આ છે ને તમે બધા રોજ કુંડા ભરજો, ખાલી ન રહેવા। રોજ તમારે સવારે રોજ દુકાન આવવાની પહેલા કુંડા ભરી નાખવા। અજયભાઈ, તમે આ સેવાનું કામ ક્યારથી ચાલુ કર્યું? હું એકવાર ઘરેથી આવતો હતો ને ત્યારે ઉનાળો શરૂ થઈ ગયો છે, બહુ તડકો છે, બહુ ગરમી છે। ઠંડુ બંડુ પીવું પડશે, બહુ ગરમી થઈ। રામ રામ રામ। આ પક્ષીની આ દશા કેવું પાણી વગર ઉછળી મરી રહ્યું છે। આ બધું આપણા કારણે જ થાય છે। માનવ જાતે જંગલો કાપી નાખ્યા, નદી, કૂવા, તળાવો, વાવ વગેરે સૂકવી નાખ્યા છે। થોડું ઘણું પાણી વધ્યું હતું તો બોરમાંથી ખેંચીને એ પણ પુણ્ય કરી નાખ્યું છે। વધુ ઘટું પાણી પ્રદૂષિત કરી નાખ્યું છે। તો આ પક્ષીઓ પાણી પીવા જશે ક્યાં? અરે ચાલ, આ ચકલીને તો તું નહીં બચાવી શકે, પણ અસંખ્ય પક્ષીઓ માટે કાંઈક કરવું પડશે। એ તરસ છુપાવવા માટે કાંઈક કરવું પડશે। તો કોઈને જીવન આપી તો શકતો નથી, પણ કોઈનું જીવન બચાવી તો શકે છો? આટલી ગરમીમાં તરસ લીધે આ ચકલી કેવી મરી રહી છે, અને તરસ લાગી તો અહીં ઠંડુ પાણી પીવા ઊભો રહ્યો। તો આ પક્ષીઓનું શું? તો નક્કી કરી લે, ક્યારેય પક્ષી તરસું નહીં મરે। વાહ અજયભાઈ વાહ, તમે આવું સેવાનું કામ કરતા હતા। જો આ 100 રૂપિયા કુંડા તમારે રોજ બધો ખાલી ન રહે। દુકાને આવો ને પેલા 2 કુંડા ભરી નાખવાના, એટલે પક્ષી તરસ વગર તરસા ન રહે। અને આ ચકલી તો માળો છે ને, એ અહીંથી વાળો બાંધી અને ઉપર ટીંગાડી દેવાનો, બરોબર? ઓકે ઓકે રેડી, હાલો। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરતા નહીં ભૂલતા। અને આપના ઘર, દિવાલ અને અગાસી ઉપર પાણીના વાસણ ભરીને જરૂર મૂકવા, જેથી કરીને કોઈ પક્ષી તરસ્યું ના રહે।